ફૂલીને દડા જેવા થતા બ્રોકોલી અને પનીરના આ પરાઠા એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આના માટે આપણે પનીર અને બ્રોકોલીને સારી રીતે ગ્રેટ કરી લઈશું. હવે તેની અંદર ધાણા ભાજી એડ કરીશું અને ઘરના બેસિક મસાલા જેવા કે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, મીઠું, થોડો એવો ગરમ મસાલો એડ કરી મિક્સ કરી દઈશું. હવે રોટલીના લોટને હાથની મદદથી કિનારી પાતળી રહે તે રીતે કચોરીના શેપમાં આપણે આની અંદર ફિલિંગ ભરીશું અને એકદમ સારી રીતે આને બંધ કરી દઈશું. હાથની મદદથી જ થોડીવાર આને આપણે પ્રેસ કરીશું જેથી જે મસાલો છે તે ઇવનલી સ્પ્રેડ થઈ જાય. હવે આપણે વેલણની મદદથી આનું સરસ એવું હળવા હાથે પરોઠું વણવાનું છે. તો પરોઠું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે આલુ પરાઠા ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર આ યુનિક રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આને તવા પર શેકી લઈશું. તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.